સુરતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન કરી રીયુનિયન સેરેમની આયોજન કરવામાં આવ્યું. સુરતમાં આવેલી એમટી બોય ટેકનિકલ હાઈસ્કૂલ જે 107 વર્ષ જૂની છે, જે મર્જ થતાં 1996, 97, 98 સુધીના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થા એવી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓએ હાજરી આપી આ સેવા સન્માન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યુસુફ બારડે જણાવ્યું કે શિક્ષકોનું સન્માન કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. સાથે સાથે એકતા ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ અબીટુરા મંડપવાલા છે. હું મર્યાદા સોસાયટીમાં છેલ્લા 6 વર્ષથી ટ્રસ્ટી તરીકે કામ કરું છું અને 1995-96ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ આજે શિક્ષકોનું અને જે બી સન્માન કરવા માટેનું આ એક કાર્યક્રમ છે, એમાં અમે ભાગ લીધો છે અને એમાં ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. શું કહેવા માંગો છો સમાજને કે શિક્ષણ એક પાયાનું જરૂરિયાત છે. શિક્ષણ વિના કોઈ ઉદ્ધાર થતો નથી. શિક્ષણ ટોપ પ્રાયોરિટી પર રહેવું જોઈએ અને બચ્ચાઓને જ્યારે વાલીઓ બનાવે છે ત્યારે ફી માટે કે બીજી બધી એક્ટિવિટીઝ માટે વાલીઓ થોડા પૈસા માટે આગા પાછા થાય છે કે કંઈક બીજું વિચારે છે. એવું ન વિચારતા એવું વિચારે કે આ એક મારું ઇન્વેસ્ટમેન્ટ છે, એ રીતે વિચારીને બચ્ચાઓને શિક્ષણ તરફ આગળ લઈ જાય અને બચ્ચાઓનું જે રીતે કરવા માંગતા હોય ત્યાં સુધી એને પહોંચાડે એવી એક આશા છે. જી, આપણું નામ? સુનિલ શાહ. શું કાર્યક્રમ આયોજન કરવા બતાવે? આજે મદ્રેસા તૈયબિયા બોયઝ ટેકનિકલ સ્કૂલના 1996, 97, 98ના બેચના 10મા ધોરણના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જે આજે 25 વર્ષ પછી પણ એમના શિક્ષકોને ભૂલ્યા નથી અને એ બધાએ ભેગા થઈને તમામ શિક્ષકો જેમના હાથે એ લોકો ભણેલા એનું સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખેલો છે. શું મેસેજ આપવા માંગો છો કાર્યક્રમ થકી? આ કાર્યક્રમ સ્વયં એક મેસેજ છે કે આપણે જે શિક્ષકો પાસે શિક્ષણ લીધું, જીવનના પાઠો શીખ્યા, એનું સન્માન કરી અને યાદ રાખીએ. અને શિક્ષકના જીવનમાં આ સૌથી મોટો એવોર્ડ છે કે આટલા વર્ષ પછી એના વિદ્યાર્થીઓને યાદ કરે છે અને એનું સન્માન કરે છે. આજે વિદ્યાર્થી દ્વારા તમારું જે સન્માન કરવામાં આવ્યું, કેવું લાગે છે? ખૂબ આનંદ છે અને એવું લાગે છે કે કોઈ પણ એવોર્ડ કરતાં આ સન્માનનું મહત્ત્વ વધારે છે. જે આપણું નામ, કઈ સ્કૂલ છે અને શું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું? હું મોન્ટુ મોદી મદ્રસા તૈયબિયા શાળામાં ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. ધોરણ 10 સુધી 1918ની આ સ્કૂલ છે. ડૉક્ટર સૈયદના ટાયર સૈફુદ્દીન નામ બોલ. યુસુફ બારડ. મારું નામ યુસુફ અબ્બાસભાઈ બારડ છે. 1918થી આ સ્કૂલ ચાલે છે, કાર્યરત છે. 107 વર્ષ જૂની આ સ્કૂલ છે. અમે 1996, 1997ની અંદર આ સ્કૂલની અંદર 10મા ધોરણ તરીકે એક્ઝામ આપીને પછી બહાર નીકળ્યા હતા. આજે અમે બહુ આનંદની લાગણી છે કે સાહેબોનું અમે સન્માન કરી રહ્યા છે અને એકતા ટ્રસ્ટ દ્વારા બી આ સન્માન કરો. એકતા ટ્રસ્ટ આ પ્રસંગની અંદર એની અંદર સામેલ થાય છે તે બધા હમણાં ખૂબ ગર્વની આનંદ ઊભી કરી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અમારી શાળા મદ્રસા તૈયબિયા બોયઝ ટેકનિકલ શાળા 1918માં એક વર્ગખંડ અને કેટલાક વિદ્યાર્થીઓથી શરૂ થયેલી. આ શાળાના માધ્યમ થકી આજે સુરત શહેરમાં અનેક ઇજનેરો, તબીબો અને સમાજ ઉપયોગી સામાજિક માનવીઓનો મળી રહ્યા છે, જેથી અમારા મતે શાળાનું સ્થાન અદ્વિતીય રહ્યું છે. આ અમારી શાળા કેટલાક કારણોસર આજે મર્જ થઈ રહી છે, તો અમે આ શાળા અને તેમના હૃદય સમાન અમારા ગુરુજનોનું આનંદ અને ઉત્સાહપૂર્વક સન્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. ધન્યવાદ.